ગામની અંદર એક માથાકૂટ થઈ ગઈ જેમાં એક મર્ડરનો બનાવ બન્યો છે. શું વિગત છે અને અંદર કોણે વચ્ચે આ માથાકૂટ થઈ હતી? નિદ્રાડ મેં જે બનાવ બન્યો છે આ એક સર્વે નંબર 582ની એક જમીન હતી. આ લગભગ 1 વીઘાના આસપાસ જમીન છે. આ જમીનમાં ભાઈઓ 3 લોકોનું નામ હતું. એને જે ફરિયાદી છે, ફરિયાદીની ફેમિલીની પણ એમાં નામ હતું. એને જમીનને લઈને એની કોઈ માથાકૂટ હતી અને બહુ જૂની એની અદાવત હતી. ઓર એને લઈને એને 10 તારીખને એક મિટિંગ પણ થઈ હતી. પછી આ મિટિંગમાં કંઈ રિઝોલ્વ થયો નથી અને એના પછી જો જ્યારે મિટિંગમાં એમની બોલાચાલી થઈ. એને બોલાચાલી પછી એ જે 3 આરોપીઓ છે, બિપિન ભીખાજી ડાબી, રોહિત ભીખાજી ડાબી અને દેવાંગ છેનાજી ઠાકોર, એ ત્રણો લોકો જે છે એની સામેવાળી ફેમિલી ઉપર પણ અટેક કર્યો છે અને આપસમાં પણ ક્રોસમાં એફઆઈઆર થયેલી છે. અને એક બાજુ જે એને ફ્રેક્ચર છે અને બીજી બાજુ છે એ હોસ્પિટલમાં દાખલ થયા હતા. દાખલ થયા પછી એની સારવાર દરમિયાન એમની મોત થઈ ગઈ હતી. કાકા ભત્રીજા એનો સંબંધ છે. અને બીજો એ જે આરોપી જે છે, આરોપીનું નામ જે 7/12માં છે, એને આ જે ફરિયાદી છે, ફરિયાદી બાજુના લોકો જે છે આ એનાથી આ કિસ્સો માંગ્યો હતો ઓર એને લઈને એની તકરાર થઈ હતી. કેટલા કરોડની જમીન હતી? કેમ કે કરોડોની જમીનની વાત ચાલી રહી છે, તો કોઈ અંદાજો છે વાત? નિદ્રાડની 1 વીઘા જમીન લગભગ 1 કરોડથી વધારે હોય જોઈએ લગભગ. આ જ્યારે એક્ઝેક્ટ મને માર્કેટ રેટ ત્યાંનો જોઈએ લગભગ આ રીતે ચાલી રહ્યો છે. અને જમીન અહીંયાની કિંમતી છે આ જગ્યાની. જે મરણ જનાર જે છે એનું નામ જે છે દેવ ધનાજી ડાબી છે. અને જે આરોપી જે છે, આરોપી 3 બિપિન ભીખાજી ડાબી અને રોહિત ભીખાજી ડાબી અને દેવાંગ છેનાજી ડાબી, એ ત્રણો નિદ્રાડના રહેવાસી છે. અને એક દૂરના કુટુંબી થાય છે. થેન્ક યુ.